કહેવાય છે કે ઋષિમુનિએ શ્રાપ આપ્યો યમરાજને કે ખોટું તે મને આ સજા કરી કે જે કંઈ પાપ નથી કર્યું. તો એને એમ કીધું યમરાજે કે બાલ્ય અવસ્થામાં તમે કે જીવડાઓને સૂળીઓ ભરાવી હતી, એને હિસાબે કે તમને સૂળીની સજા રાજાએ આપી ને ચોર માંડવ્ય ઋષિ. તો હવે એ બાલ્ય અવસ્થામાં તો ઋષિ એમ પ્રશ્ન કર્યો બાલ્ય અવસ્થામાં કરેલા પાપ ભોગવવા નથી પડતા. પછી હું યમરાજ મારું કહેવાનું એ કે બાલ્ય અવસ્થામાં પાપ કરેલા ખરેખર નથી ભોગવવા પડતા. ને બીજું યમરાજને પણ પાછું આપણે વિદુર તરીકે અવતાર લેવો પડ્યો. એ બાબત શું આપણું કહેવાનું છે? પુરાણ આપણે જ્યારે કોઈ પણ ઘટના કે કથા આવે ત્યારે એને એક સમજાવવાની એક શૈલી છે. એ ઘટના કે બરાબર એના પાછળ શું સમજાવવા માંગે એ બહુ મહત્વનું. કેમ કે એમાં એક મેથડનો ઉપયોગ કર્યો હોય કે ભાઈ ઇનડાયરેક્ટ એજ્યુકેશન મળે. કેમ કે ડાયરેક્ટ જ્યારે કંઈ પણ કોઈની વાત કરે ત્યારે એને લાગી જાય. સપોઝ આપણે બધા બેઠા છીએ અને હું કોકની વાત કરું આમાંથી બેઠેલા ની કે આ ભાઈ ત્યાં હું ગયો તો ને એમાં આવું થયું, તો એને લાગી જાય, અસહજ ફીલ થાય. બીજાને પણ અસહજ થાય કેમ કે એને એમ થાય કે આ તો આજ આની કરે કાલ મારી કરશે તો મારે જ નથી જવું. બરાબર. તો એટલે શું કરે કે કોઈ એક ઋષિની કથા લે, એની કથા દ્વારા કંઈક સમજાવે. બરાબર. એટલે એને સમજાઈ જાય અને ઓલું તો એક બનેલી ઘટના તરીકે કે કાં તો એક કથાને કોઈ પણ રીતે લઈ આવે. માંડવ્ય ઋષિમાં પણ એવું થયું છે કે ભાઈ મહાભારતમાં આવી ઘણી કથાઓ છે. એ કથાઓમાં વાસ્તવિકતા શું છે બરાબર એના કરતા એ કથાનું નિરૂપણ દર્શન શાસ્ત્રોની રીતે નથી થયું. એ કથાનું નિરૂપણ બોધ રૂપે સહજ બોધ થાય અને તત્વ સમજાઈ જાય એના માટે કર્યું છે. એટલે પેલી વસ્તુ કે એ જીવડા મારે છે બરાબર છે બાળક. તો પેલી વસ્તુ છે કે એ બાળક જે 0 થી 5 વર્ષ જે કરે છે એ મોટા ભાગે એને સંજ્ઞાન નથી હોતું. એની પાસે કોઈ લોજિક નથી, એની પાસે કોઈ કોષનું ડેવલપમેન્ટ નથી. એટલે સૈદ્ધાંતિક રીતે એને એટલું કંઈ લાગતું નથી. પણ એનો મતલબ એવો જ નથી કે એને પાપ નથી થતું. કેમ કે પુણ્ય પાપ તો મનુષ્ય જન્મથી ગર્ભથી જ છે. બરાબર. એટલે એ તો છે જ કેમ કે પૂર્વનું તો એને આવ્યું જ છે અત્યારે. એટલે ત્યાં એવું કહેવાય છે કે એ હતા શરીરથી નાના પણ એને સંજ્ઞાન હતું. કેમ કે બે વસ્તુ છે, બધા જ 5 વર્ષના છે એ 5 વર્ષના નથી હોતા, બધા જ 25 વર્ષના 25 વર્ષના નથી. બરાબર. કેટલાક લોકો 30 વર્ષના થાય બુદ્ધિથી 10-12 વર્ષના હોય, કેટલાક 12-15 વર્ષના હોય બુદ્ધિથી 25 વર્ષના હોય. અમે ઘણા વિદ્યાર્થીઓને જોઈએ બરાબર કે એની ઉંમર હોય એના કરતા સમજણ ઘણી વિકસિત થઈ ગઈ હોય. બરાબર. એનું કારણ શું? તો કે એ પૂર્વમાં કંઈક કરીને આવ્યા છે. બરાબર. એને માતા પિતા એવા ન મળ્યા હોય, સ્થિતિ એવી ન હોય, છતાંય પૂર્વનું એવું હોય. અને અહીંયા કેટલાક શ્રીમંતોને કે મોટા લોકોને અમે જોઈએ એને ઘરે બાળકો પણ બદામો કેટલી બધી ખવડાવી છતાંય કાંઈ બુદ્ધિ ન હોય. બોનવીટા, બદામો, બ્રાહ્મી સિરપો આ બધા જ રસાયણો આપ્યા હોય અને અમને એક તમે કંઈક બનાવતા હોય એવું તો અમે આપીએ કંઈક તો કંઈક થતું હોય તો એને એ પૂર્વમાં કંઈક એટલું લઈને નથી આવ્યો. તો હવે એવી મહેનત કરો કે જે બી છે એ બહાર આવે થોડું. એટલે પેલી વાત માંડવ્ય ઋષિ બોધ ઋષિ છે એટલે એ નાનપણમાં પણ એની સંજ્ઞા છે. એટલે બીજાનો નિયમ એને ન લાગે એટલે એ પાપ છે. કેમ કે એ એવું માને છે કે એ સંજ્ઞાવાળા હતા એટલે એને બોધ તો હતો જ. અને હંમેશા આપણે જોયું હતું કે બોધવાળો કાંઈ કરે ને તો એને જગત એનું નિર્ણાયક થાય કે ન થાય. જગતને એ ક્ષેત્રે છે તો બહુ કાંઈ એને ગુમાવવાનું નથી. જગતને એને તો 2-5 લાખ ગુમાવી દીધા, નહીં તો એને ક્યાંક ગુમાવાના જ હતા. બરાબર છે. કાં તો કોકને દે કાં કાંઈક થાત બહુ નથી. બોધવાળો કાંઈ પણ કરે ને સૌથી વધુ ભોગવે બોધવાળો. એના માટે ખૂબ કડક નિયમ છે. કારણ કે બોધવાળા માટે અપવાદ નથી. બોધવાળા માટેનું કુદરતનું જે વલણ છે ને એ કડક છે. કેમ તો કે એની જવાબદારી કુદરતે એવું દઈને આપેલી છે. એને મળવાવાળું ફળ એટલું ઉત્તમ છે કે એની આ વાત ચલાવી શકે નહીં, કુદરત જ ન ચલાવે એને. એટલે એને દુર્લભ બોધી અથવા તો દુર્લભ મતી કરે છે કુદરત. આ બેમાંથી કોઈક એક થાય છે. એટલે આ કથા દ્વારા એ છે
એક તો એ સંજ્ઞાવાળા છે, એટલે આ વાતમાં ટૂંકમાં એને જે કહે છે કે આ બધી જે વાત કરેલી કે ભાઈ તમારે આવું 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 સજા થશે. બીજો પ્રશ્ન શું હતો કે યમનો યમરાજા વિદુર તરીકે એનો કોઈ શ્રાપ આપ્યો હા ને કે હવે તમે આ હા ત્યાં જીવન પૂરું થઈ જાય એવું કરવા. હા હવે આ જે શ્રાપ અને વરદાન પુરાણની જ્યારે વાત કરી ને બે પાટા ઉપર આખી ગાડી ચાલે, બરાબર. એક પાટો સાપનો અને એક વરદાન, બરાબર છે. આ બે પાટા ઉપર ચાલતી હોય, કાં તો કોકે સાપ આપી દીધો કોકને અને કાં કોકે વરદાન આપી દીધું. આ બે ઉપર તમારે જોવું કે બધી કથા છે શું સમજાવે છે. એ એવું સમજાવે છે કે કોઈ સત્કાર્ય કરો કોઈ પણ વસ્તુ, તો તમારે એક એ શું સમજાવે છે કે ભાઈ આવી વ્યક્તિનો જન્મ, એક તો એ ત્યાં સિદ્ધાંત દ્રઢ કરે છે પુનર્જન્મ. કેમ કે આપણે માનતા હોય કે ભાઈ આ તો આપણે ક્યાં ભોગવવાનું, કેમ કે હવે તો મારા 80 70 કે 60 થયા, બરોબર. હવે કાંઈ પણ હોય હવે ક્યાં ભોગવશું, હવે તો પૂરું થઈ ગયું. તો એ એના માઇન્ડમાં બેસાડવું જરૂરી, પૂરું નથી થયું, કે જીવન અખંડ છે. એટલે એક જીવન અખંડતાનો સિદ્ધાંત એમાં સમજાવે કે ભાઈ આનો જન્મ આમ થયો, આનો જન્મ આમ થયો, આનો એ વારંવાર સાંભળે ને. કેમ કે અહીંયા એ જોવે છે ઉલટું, અહીંયા તો એ જ જોવે છે કે મરણે પૂરું થાય છે. અહીંયા શું થાય છે લોકોનું, અહીંયા એ જ જોવે. અહીંનું શિક્ષણ શું આપે છે, 100 માંથી 90 લોકો શું કહે છે કે ભાઈ પછી તો કાંઈ હોતું નથી, એ તો બધી વસ્તુ આભવ મીઠો તો આવતો કોને દીઠો, આ વખતનો જોઈ બરાબર, તો પછી આવતાનું કોણ ચિંતા કરે, આ હેરાનગતિ કોણ કરે ખોટે ખોટી આવી બધી વસ્તુ. એટલે મોટા ભાગનું એનું બ્રેઇન મેપિંગ જે થાય છે એ આને ઓરિયન્ટેડ થાય છે. એટલે એને એ સમજાવ્યું છે કે આવા વ્યક્તિનો જન્મ આવો થાય, આનો જન્મ આવો થાય, આનો જન્મ આવો થાય. એટલે શું કે કોઈ પણ વસ્તુ કોઈ કરે છે તો કાં તો એને આવું ભોગવવા માટે અહીંયા આવવું પડે છે, આવું કંઈક કરવું પડે છે, એ બધી વસ્તુઓ. એટલે એ કથાઓ જેટલી પણ છે એવી મહાભારતમાં પણ ઘણી બધી છે. એ એક સમજાવે છે કે પૂર્વ, અને આયુર્વેદ આ સિદ્ધાંતને ઘણા રોગો સાથે સાંકળેલું છે. આયુર્વેદ એવું કહે છે કે પૂર્વજન્મના કેટલાક સંસ્કારો આપણામાં રહે, બરાબર, કેટલીક વૃત્તિઓ રહે, તો આપણું માઇન્ડસેટ એવું થાય કે જેનાથી આપણે પ્રજ્ઞા પરાત કરીએ. એવો અત્યારનો કોઈ દોષ નથી, પણ એવો માઇન્ડસેટ કરવામાં આપણો પૂર્વનો ભાગ બહુ ભજવે. અને કેટલોક પોઝિટિવ માઇન્ડસેટ એવા લોકો લઈને જન્મે કે જેને ઘરે પરિસ્થિતિ પણ નથી, એવી ઘરે વાતાવરણ જ નથી મળ્યું, અને છતાંય એનું માઇન્ડસેટ એવું હોય કે એ હંમેશા આના તરફ આકર્ષિત જ હોય, આખું ઘર વિરોધ કરતું હોય. એવા અમારે ત્યાં બાળકો આવે, આખું ઘર વિરોધ કરે કે તું સવારે વહેલો ન ઉઠતો, અને છતાંય વહેલો ઉઠે. આખું ઘર વિરોધ કરે કે તારે ત્યાં નથી જવાનું. એવા બાળકો અમારે ત્યાં છે કે આખું ઘર વિરોધ કરતું હતું કે તારે ત્યાં નથી જવાનું. એ આવ્યો અને છતાંય તને લઈ લઈએ તું જા, તું લઈ લઈએ તો જા, પણ અમારો કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી. અમે તને કાંઈ તને પાછો કાઢી મૂકે તમારી જવાબદારી નથી, અમે તને કાંઈ હેલ્પ નહીં કરીએ, કાંઈ નહીં. તારે જવું હોય તારે નિર્ણય કરવાનો છે, તારે આગળનું જીવન તારે જ જોવાનું છે. એ કે એટલું કરશો તોય મારી ઉપર તો બહુ તમે મોટો જ ઉપકાર કર્યો, આટલું કરીને આટલું કર્યું ને એ બહુ, તમે વિરોધ નથી કરતા ને મારી ઉપર બહુ મોટો ઉપકાર છે. એટલે આ વ્યક્તિની તીવ્રતા કેટલી હોય. એટલે અમને પણ આમાં આશાનું કિરણ દેખાય. બાકી ઉપાડેલા આવે અને પછી એને ઉઠાડવા પડે કે હવે ઉઠો, જાગો, હવે ચોપડી હાથમાં લ્યો, 10th એક્ઝામ આવી, પાસ થઈશ તો સાયકલ લઈ દઈશ. આ બહુ કઈ ક્રાંતિનું કહે. વારંવાર મોટિવેટ કરવા પડે છે કે હવે તને પાસ થઈશ તો પાર્ટી લઈ દઈશ, સાયકલો લઈ દઈશ. એના માટે વાંચે, સાયકલ માટે વાંચે, પછી ફેરવે બધાને ભણી ગણીને. એટલે બીજું કઈ ક્રાંતિનું કામ ન કરી શકે. ક્રાંતિનું કામ કરવા માટે વિઝન અલગ, એના લક્ષણ જ અલગ હોય વ્યક્તિના.